ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયા કિનારે ભક્તોનો સાગર ઉમટ્યો। આજે શ્રાવણી અમાસ હોવાને લીધે મોટી સંખ્યામાં ભક્તો નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ઉમટ્યા। મહાદેવના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી, જેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે। વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા તે વખતે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી। રાજ પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પહેલા ધજા ચડાવી હતી। ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપતા સેંકડો લોકોનો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો। આ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું। કોળિયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગઈકાલ સાંજથી જ મેળાનો આરંભ થયો હતો અને આજે ઢળતી સાંજે આ લોકમેળાનું સમાપન કરવામાં આવશે। અહીં દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને નિષ્કલંકના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મનીષ ડાબી, दिव्य भास्कर, कोळियाक। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।